હેલો ગાઈઝ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. આજે જો મેં એક વ્લોગ આગળ બનાવ્યો હતો કે શું શું મેં જ્વેલરી કરાવી છે ગોલ્ડમાં, તો એ આવી ગયું છે. આજે મેઇન વસ્તુ જે બાકી હતું તો અમે એને મંદિરે પ્રસાદી કરવા લઈ જઈએ છીએ, એટલે બધાને બતાવીએ વ્લોગ અને આજનું રૂટીન બતાવીએ. મેરેજ સિઝન ચાલુ થઈ ગઈ છે, બતાવીએ. તો બધા વ્લોગ એન્ડ સુધી જો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. ઓકે, જો અહીંયા મારી વસ્તુ આવી ગઈ છે. હોય જ ને, કોનો ફેસ ન હોય? હે, ગોલ્ડ મળે એટલે કોનો ફેસ અલગ ન હોય? સાચી વાત ને. જો હવે પેલા વસ્તુ આવી ગઈ છે, પણ હજી મેં ટ્રાય નથી કરી. શું કેવું બોલો? એટલે પહેલાં જ છે ને અમે ભગવાનને ધરાવશું મંદિરે, પહેલાં ભગવાનને પહેરાવશું. એક વખત ભગવાન પહેરી લઈ પછી હું ડોકમાં ધારણ કરીશ. એટલે હવે અમે અત્યારે જઈએ છીએ મંદિરે. દેખે મનડું પામે મોહ તિલક સબીર બાલની નાસા સુંદર દીપ સમાન અધિક શોભા મુખ નિરાખીને સસિયા જો ગગન ઝાંખી થઈ લીધી લટકારે નંદલાલ. જો આ અમારા સ્વામિનારાયણ મંદિરમાં ધનુર્માસ ચાલે છે. તો આનો ઇતિહાસ હું તમને કહું કે આ છે ને, અત્યારે શિયાળામાં ફૂલ આખી રાત, અત્યારે તો ઊંધા માટલા છે, આખી રાત જો આવી રીતે આમાં પાણી ભરેલું જ છે, ઠંડુ પાણી ભરેલું રાખે અને સવારમાં સાધુ સંતો આ માટલામાંથી ઠંડા પાણીએ સ્નાન કરે ધનુર્માસમાં. હવે ગાયોને ઘાસ છે, ઠંડા પાણીએ તમે નાહી શકો? આપણું કામ જ નહીં. ઠંડા પાણીમાં આખી રાત એ પાછું પાણી ઠંડુ રહેવા દે માટલામાં. માટલામાં કેટલું ઠંડુ થાય પાણી. તારે હાથે ખાવા હાટું બાંધે છે જો. ધીરે ધીરે આપને. હાલો હજી અંદર બતાવીએ મોટી. નાની નાની વાછડીને ખવડાવે પણ એમાં બીક લાગે ને અહીંયા જેને જરૂર છે ને એને ખવડાવે. નાની વાછડી જો એમનું રહી. ગૌશાળા આપણે આગળના વ્લોગમાં આવી ગઈ છે ગૌશાળા. હવ પપ્પા ખવડાવતા હતા, જો અમે આગળના વ્લોગમાં બધું આવી ગયું છે. મંદિરે શાંતિનો અદ્ભુત અનુભવ મસ્ત થાય ને મરી ગયું ને તારું જો તીરથનું ફળ. હા, સાચી વાત છે. મને તો ભાઈ ક્યારથી ઓફર હતી તારે કરાવવું હોય તો કરાવી લે એમ, પણ પાછા એમ કે થોડીક ધીરજ રાખ ને તો તું લિમિટલેસ, મારા માટે લિમિટલેસ, જે જેવો કહું ને જ્યાં આંગળી મૂકું ને એ મળવાનો. એ વસ્તુ તને મળે.
મકાનની જેમ હે ને હા મકાનમાં એમ જ સેમ ઈ જ હતું. મકાનમાં મને એમ કીધું તું કે તું ધીરજ રાખ, પછી તું જ્યાં કે ને આ ઈટ અહીંયા મૂકો ત્યાં જ ઈટ મૂકાશે. સાચી ને મારી પસંદનું જ થયું એવી જે ઈટ હતી એવડી ઈટ એની ઈ જ સેકન્ડે એની ઈ જ જગ્યા એ જ નાની ના. એમ એટલે હારમાં એવું જ થયું, જ્યાં મેં આંગળી મૂકી ઈ જ એમાં વજનનું કે કાંઈ ગણતરી આ લોકોએ કરી જ નથી. મતલબ આ શું કહેવાય, આપણા પતિ તો એવી રીતે કરી જ દે, પણ મારા સસરા મેન એને તે જ્યાં મેં એમ કીધું કે આયરો મારે કરવું છે તરત હા ના ક્યાંય આવી જ નથી. એટલે મેં અત્યારે 3-4 વસ્તુ અમે કરાવી, બધી જ વસ્તુ મારી પસંદની જ આવી. રેડી એટલે આવા મજા કરો, આવીને રીતના મજા કરો. સારું ને, આવા પતિદેવ બધાને ભગવાન આપે. ભાઈ ભાઈ